સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા ભણસારી ટ્રસ્ટ સંચાલિત ગાંધી લિંકન હોસ્પિટલ, વોલન્ટરી બ્લડ બેંક ડીસા, સ્વૈચ્છિક વોલન્ટરી બ્લડ બેંક સેન્ટર, જ્યોતિ ફાઉન્ડેશન ડીસા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડીસા, તેમાં જીવનધારા ચેરિટેબલ ટ્રસ્ટ ડીસા, ગાયત્રી વોલન્ટરી બ્લડ બેંક ડીસા દ્વારા સુંદર રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા મારી સાથે વિનોદભાઈ પંચીવાલા કે જેઓ અત્યારે ઘણી વાર રક્તદાન કરી ચૂકેલા છે। વિનોદભાઈ, આપ કેટલી વાર રક્તદાન કર્યું છે? 90 વખત આપી દીધું, 91 વખત। 90 વાર રક્તદાન આપે કરી ચૂકેલા છો। આજે 91 વાર રક્તદાન તમે કરી રહ્યા છો આજે, તો લોકોને શું સંદેશો આપ પાઠવવા માંગો છો? લોકોને સંદેશો એ જ આપું છું કે મારા ખુદના 2 દીકરા અને પુત્રવધુ 3 ડોક્ટર છે। બ્લડ આપવાથી આપણા શરીરમાં શુદ્ધિકરણ, બ્લડનું નવું શુદ્ધિકરણ થાય છે। બીજું, મારા અનુભવ પ્રમાણે ડાયાબિટીસ અને બીપી તો દર વ્યક્તિ 4-6 મહિને ચેક કરાવતું હશે, પરંતુ બ્લડ કોઈ એ વ્યક્તિ નહીં હોય કે 10-3 મહિને ચેક કરાવતું હોય। બ્લડ આપવાથી આપણા બ્લડનું શુદ્ધિકરણની ચકાસણી પણ થઈ જાય છે, તેમજ આપણા શરીરમાં જે જૂનું બ્લડ નીકળી 3 મહિનામાં નવું બ્લડ આવી જાય છે। સરકાર એમને આવી જાહેરાતો ન કરતી હોય, બ્લડ આપવાથી કોઈ જાતની શરીરને હાનિ પહોંચતી નથી, ઉલટા તમારા બ્લડથી કોઈનું જીવનદાન થાય છે। અને બ્લડ તમારા શરીરમાં જો તમે બ્લડ ના આપો તો જૂનું બ્લડ એમને ફર્યા કરે। એક દાખલા તરીકે તમને ઘડો, આપણે પાણીનો ઘડો માટલાની નળ નીચે ભરવા માટે મૂકો અને ઘડો ભરાઈ જાય એટલે પાણી બધું વેસ્ટેજ જાય। એ ઘડો ભરાય એ પહેલા જો તમે એને જરૂરિયાત પૂરું પાણી પી લો તો એ પાણી વેસ્ટેજ ના જાય। તેમ તમારા શરીરમાંથી તમે 350 ml બ્લડ આપી દો, 3 મહિનામાં નવું બ્લડ થઈ જાય છે। ન આપો તો એનું બ્લડ તમારું ફર્યા કરે છે। બાકી બ્લડ આપવાથી કોઈ શરીરને નુકસાન નથી। મારા 2 દીકરા અને મારી પુત્રવધુ ડોક્ટર છે અને સરકાર એમને આટલી બધી જાહેરાતો કરતી નથી। બાકી બ્લડ આપવું જોઈએ। જો આ સેના આપણા રક્ષણ માટે પોતાના બહેરા છોકરા બધાનું બલિદાન આપીને પોતાના જીવનું જોખમે આપણી રક્ષા કરતી હોય તો આપણે 3 મહિને ઘેર બેઠા ખાલી આટલું જો ન કરી શકીએ તો આપણે ધિક્કાર જીવવાને પાત્ર નથી। ચોક્કસથી રક્તદાન કર્યું। આપણી ઉંમર કેટલી છે વિનોદભાઈ? 63 વર્ષે, અને આપણે અત્યારે 91 વાર રક્તદાન કર્યા છો। બીજું મારે કહેવાનું, હું 2007 થી સળંગ રક્તદાન કરું છું। લોકડાઉનમાં પણ મેં નિયમિત 3 મહિને રક્તદાન કરેલું છે। મને એક પણ દાખલો એવો થયો કે બગીચે હું જ્યારે બનાસ લેબોરેટરીમાંથી વિકાસ લેબોરેટરીમાં રક્તદાન કરીને આવતો હતો ત્યારે બગીચા ઉપર એક લેડી કોન્સ્ટેબલે મને રોક્યો। મને કે ક્યાંથી આવો તો મેં બેન રક્તદાન કરી આવું મેડમ, તો હસ્યા। મને કે તમે આ ઉંમરે રક્તદાન કરતા ન હો, ખોટી વાત કરો। બી મેં કાર્ડ બધું ત્યારે એમને સ્વીકાર્યું કે ના, તમે સાચા છો। બહુ સરસ મજાની વાત કરી મારી સાથે વિનોદભાઈએ। વિશ ઓલ ધી બેસ્ટ લક। આજના તબક્કે આપણે સુંદર મજાની વાત કરી। આપ 91માં વાર રક્તદાન જે કર્યા છો, હું પણ તમને આજના તબક્કે ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। વિશ ઓલ ધી બેસ્ટ લક। રક્તદાન મહાદાન।